અમે અને અમારી ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ થઈ મામલતદાર સાહેબને અરજી આપી અને મામલતદાર અને પોલીસની હાજરીમાં રસ્તો ખોલાવેલ છે. તો એ ભાઈ અવારનવાર અમારા ગામના કોઈ પણ વ્યક્તિ ઉપર ખોટી પોલીસ ચોકી અરજીઓ આપે છે અને ખોટી કલમો લગાડી અને ખેડૂતોને હેરાન કરે છે. કારણ કે ખેડૂતો બીજી વાર એના પાસે જાય નહીં રસ્તો ખુલ્લો કરાવવા માટે, એના માટે આવી ખોટી અરજીઓ આપે છે. અને જે તે સમયે 26 તારીખે મામલતદાર અને પોલીસની હાજરીમાં રસ્તો ખુલ્લો કરાવેલો ત્યારે તેમની હાજરીમાં એ ભાઈએ અમને ધાક ધમકી આપેલ છે કે તમે આ બધું કરો છો તો હું તમને ગમે ત્યારે ઉપાડી લઈશ અને હું મારીને પાડી દઈશ. જાનથી મારવાની ધમકી અને અપહરણની અમને ધાક ધમકી મામલતદાર સાહેબ અને પોલીસની હાજરીમાં આપેલ છે. મામલતદાર સાહેબને પૂછો તો એ પણ હાજર હતા સ્થળ ઉપર. તો અત્યારે આપણે રજૂઆત કરવા શું આવ્યા કુવારવા પોલીસ સ્ટેશન? મારા વિરુદ્ધ અને અમારા ગામના માજી સરપંચ અને એક આગેવાન છે ભાવેશભાઈ, 3 વિરુદ્ધ એ લોકોએ એવી ખોટી અરજી આપેલ છે કે અમને ધાક ધમકી આપી. જ્યારે જે તે સમયે પોલીસ અને મામલતદાર સાહેબ બંને હતા, અમે નથી આપેલી, એમને અમને આપેલી છે. છતાંય અમે તો અહીંયા અરજી નથી આપેલી. એના માટે અમે આવ્યા છીએ. અમને પોલીસ ચોકીએથી ફોન આવ્યો હતો કે ભાઈ તમારા વિરુદ્ધ અરજી આવી છે અને તમે જામીન લઈને આવી જાઓ પોલીસ ચોકી. અત્યારે સાહેબે શું કીધું? અત્યારે સાહેબે એવું કીધું કે ભાઈ અમે હવે તમને જવા દઈ છીએ હાથે, પણ અમારી રજૂઆત એવી છે સાહેબ કે હવે ફરિયાદીને અહીંયા બોલાવો અને અમારી ઉપર મામલતદાર અને પોલીસની હાજરીમાં જે એને જાનથી મારી નાખવાની અને અપહરણની જે અમને ધમકી આપેલ છે એની કલમ હેઠળ એને જે સજાની જોગવાઈ હોય એ નહીં થાય ત્યાં સુધી હું અને અમારા ગ્રામજનો અહીંથી જવા માગતા નથી. તો તમારો રસ્તો ખુલ્લો કર્યો એ વખતે પીઆઈ સાહેબ કોણ હતા? પીઆઈ સાહેબ રાઠોડ સાહેબ જ હતા. રાઠોડ સાહેબ જ હતા ને? અત્યારે રજૂઆત તમે એને જ કરી? હા, એમને જ કરી છે, રાઠોડ સાહેબને જ કરી છે કે ભાઈ અમને હવે જ્યાં સુધી આ રસ્તો ન જાય અને આ ધાક ધમકી અને અપહરણની જ્યાં સુધી એની ઉપર કલમ લગાવીને એની યોગ્ય સજા નહીં મળે ત્યાં સુધી અમે લોકો અહીંયા બેસવાના છીએ. અમને એનો પૂરેપૂરો ડર છે. અત્યારે મારી સાથે અમારા ગામના આટલા વ્યક્તિ છે, બાકી કાલ સવારે અમે ધંધે જવાના તો બધા એકલા જવાના. તો અમારે આનાથી કાયમ પીતું ફરવું એના કરતાં અમારે અરજી છે કે એમને યોગ્ય સજા આપો એટલે અમારે એનાથી પીવાનું ના રહીએ. તમારે કઈ જગ્યાએ શું? અમારે ત્યાંથી ને એ ઓલો રાજાશાહીનો રસ્તો છે એ કે ત્યાંથી ન હાલું, ધરાર તમારે પડામાં હાલું તારે વેસી જ નાખવી પડશે મને. કોના કહેવાથી એવું? એ રમેશના કહેવાય. અને ગુંડાલી આવે રાતે હું એકલો વાડીએ હૂતો તો ત્યાં આવે લઈ. અને એવું જાણવા મળે તમારી ઉપર અરજી કઈ થઈ હતી? 2 તો ફરિયાદ કરી મારી માટે. તમારી ઉપર? હા. તમારા વર્ષ કેટલા થયા? 65 વર્ષ. હા. અરજી થઈ ત્યારે તમે હાજર થયા હતા? હા, 2 ફેરા હાજર થયું. અને તંત્ર ફરિયાદ લઈ પણ લે છે. લઈ લીધા. તો તમે એના વિરુદ્ધમાં અરજી કઈ કરેલી છે? હા, એ બેનો હતા ને આંકડે હું આંકડે હું તો અમારા દીકરાને વહુ દીકરીઓ ત્યાં પડામાં કામ કરતી આ લુગડા કાઢી લે મારે ક્યાં જવું સાહેબ? એટલે તમે અહીંયા અરજી કરેલી છે? હા, અરજી કરેલી છે. હા, તો એનું કઈ જવાબ આવ્યો? કાંઈ જવાબ નથી દેતા. કેદી કરી હતી? કેટલો સમય? પહેલી વાર. એનું કેટલું 4 મહિના થઈ ગયા. શેની અરજી કરેલી છે? અરજી કરેલી હતી તમે? એ દાદાગીરી થી હાલે છે. એવું પડામાં ધમકીઓ મારે. કેના પડામાંથી હાલે છે? અમારા પડામાંથી ને ચાલે. એ જગ્યા તમારી માલિકીની છે કે જાહેર રસ્તો છે? અરે માલિકીની જગ્યા છે. તો તમારી ઉપર ફરિયાદ શેની થાય છે કાકા? આ પણ તોય કરે છે દાદાગીરીથી. શું ફરિયાદમાં શું કહે છે એમ તમારી? એ તમારે જ્યાં જવું ત્યાં જાવ. હાલો, તમારે જ્યાં જવું ત્યાં જાવ, અમે અહીંથી હાલશું. આવું કેટલો સમય થયા થાય છે? આ વરહદીથી હાલે. હા. ઓકે, શું નામ છે એ ભાઈનું? રમેશભાઈ કમાણી. આખું નામ છે એ ભાઈનું? હા, રમેશભાઈ ભનુભાઈ કમાણી. રમેશભાઈ ભનુભાઈ કમાણી. હા. એ ભાઈ ક્યાંના રહેવાસી છે? લગભગ ધી રાજકોટ જ. તો એની જમીન ક્યાં આવેલી છે? એની જમીન છે અમારી પાછળ આવે ગવિજણ રસ્તો રાજાશાહીનો ખીજડીયાની જગ્યા આવે આમ, પણ રસ્તાની ઓલી કોરીની જગ્યા. તમારી ક્યાં જગ્યા આવે? અમારી તો આગળ આવે રોડના કાંઠામાંથી. નામ ગોરધનભાઈ. કઈ જગ્યાએ જમીન આવેલી છે તમારી? ખીજડીયાથી હાલો અમારે અહીંયા ગામ ગોરધનભાઈ ગાંડુભાઈ વેકરિયા. અત્યારે અહીંયા હું રજૂઆત કરવા હતા? અરે અમારા ગામના સરપંચ ને બધાને ધમકીઓ મારે છે. આ રસ્તો ખોલે છે એટલે. કોણ ધમકીઓ મારે છે? રમેશભાઈ કમાણી. તો અહીંયા તમે શું કામ આવ્યા છો બધા? આ રસ્તા હાથથી ખોટી ફરિયાદો કરી છે. શેની ફરિયાદ કરી છે? આ રસ્તો ખોલી એટલે કે ફરિયાદ કરી છે. ફરિયાદ કોની ઉપર કરેલી છે?
સરપંચ માથે ને માજી સરપંચ માથે ને એક બીજા ભાઈ માથે શું ફરિયાદ છે? કે અમને ગાયરું દીધી નામ કે કોઈ બોલ્યું નતું. મામલતદાર સાહેબ હતા, પોલીસવાળા હતા, બધાય હતા. તો રસ્તો ખોલેલો છે, તમે તમારી રીતે બધાએ ખોલેલો છે કે મામલતદાર સાહેબ સાથે હતા ને મામલતદાર ખોલેલો? સાહેબ સહિત હતા. મામલતદાર સાહેબ જ ખોલાયો રસ્તો. તો તે દિવસે પોલીસ પ્રોટેક્શન હતું ખરું? હા હા બધું હતું. એને કે દિવસે એવો બનાવ બનેલો છે? 26 તારીખે, 26 તારીખ 26 મહિનો 6 મહિનો. કે દિવસે ગોપાલભાઈ બનાવ બનેલો છે? 6/2024 ત્યારે મામલતદાર સાહેબ અને પોલીસ પ્રોટેક્શન બધાની હાજરીમાં મામલતદાર સાહેબે જ પોતે જ ખોલાવેલો છે આ રસ્તો, અને એની હાજરીમાં જ ખોલેલો, અને એની હાજરીમાં અમને ધમકી આપેલ છે. છતાંય અમે એ કાંઈ અમારી અરજી કોઈએ લખી નથી. શેની ધમકી આપેલી છે? અમને એવી ધમકી આપેલી છે કે તમને જાનથી મારી નાખજો અને ગમે ત્યારે ઉપાડી લેજો. અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી. આવું ક્યારે? તે દિવસે 26 તારીખના જ બનાવ બનેલો છે? 26 તારીખના મામલતદાર સાહેબ અને પોલીસની હાજરીમાં બોલેલ છે, રમેશભાઈ ભનુભાઈ કામાણી. તો તે તમે પછી કાંઈ સામે ફરિયાદ કરેલી છે ના, પોલીસમાં? સાહેબ, અમે તે દિવસે ફરિયાદ નથી કરેલી. અમે આજે આવેલા છીએ. તે દિવસે અમને મામલતદાર સાહેબે એવું આશ્વાસન આપ્યું હતું કે તમે ગામથી આ ભાઈની વાડી સુધીનો જે રસ્તો છે હા. એ થોડા જાજો પહોળો કરવાનો છે, એ કામગીરી કરી નાખો, ત્યાર પછી હું માથે રહી અને આ રસ્તો તમને ખોલાવી દઈશ ફરીથી. અને અત્યારે એમનું વાવેતર છે એ બગડે નહીં એના માટે તમે એને રહેવા દો બંધ. એટલે અમે મામલતદાર સાહેબની અને પોલીસની માન જાળવવા માટે અમે એ રહેવા દીધું. તો એ લોકો અમારા વિરુદ્ધ ખોટી ફરિયાદો કરે છે, એટલા માટે અમે આજે એ અરજી આપવા આવ્યા છીએ કે અમને જે આ જાનથી મારી નાખવાની અને અપહરણની ધમકી આપી છે એ અમારી અરજી લ્યો અને એના વિશે જે એને યોગ્ય સજા થવી જોઈએ એ આપો. તો સાહેબનું કેવું શું થાય છે અત્યારે? તમે જે અરજી આપો છો એ અરજી લેવામાં પીઆઈ સાહેબ શું કહે છે? પીઆઈ સાહેબ એગ્રી છે. તેઓએ અમને એવું આશ્વાસન આપ્યું છે કે અમે તમારી અરજી સ્વીકારી લઈશું અને એને જે યોગ્ય પગલાં હશે તે અમે લેશું.